આગળ વાત અમદાવાદની કે જ્યાં કાટલોડિયાની આઈડીપી સ્કૂલ વિવાદમાં આવી છે। સ્ટાફે પૂર્વ શિક્ષિકા સાથે ગેરવર્તન કર્યું હોવાનો આરોપ છે। વિડીયો વાયરલ થયા બાદ ડીઈઓની ટીમ શાળાએ પહોંચી। એક્સપિરિયન્સ સર્ટિફિકેટ મામલે પૂર્વ શિક્ષિકા સાથે ગેરવર્તન કર્યાનો આરોપ છે। પોલીસ બોલાવી પૂર્વ શિક્ષિકાને બહાર કાઢવામાં આવી હોવાની પણ ધમકી આપવામાં આવી તો પૂર્વ શિક્ષિકા અને સ્ટાફ વચ્ચે બોલાચાલીનો વિડીયો વાયરલ થયો છે। પૂર્વ શિક્ષિકા સર્ટિફિકેટ લેવા માટે શાળાએ ગઈ હતી। શાળાના સ્ટાફે ડીઈઓની ટીમને પણ રોકવાનો પ્રયાસ કર્યો, ત્યારે જવાબદાર સ્ટાફ સામે કાર્યવાહી કરવા માટે ડીઈઓની સૂચના। વિડીયો શેર થયેલો ગઈકાલે અને સોશિયલ મીડિયામાં જે શેર થયો એના માધ્યમથી માહિતી મળેલી તાત્કાલિક આજે અમારી ટીમ સાથે અહીંયા આઈડીપી સ્કૂલમાં તપાસમાં આવ્યા અને શરૂઆતમાં સિક્યુરિટી સાથે જે કંઈ વાત થઈ કે કોઈ પણને તમે જે રીતે રોકો છો, જ્યારે સરકારી ગાડી હતી તેને પણ એમને રોકવાનો પ્રયત્ન કર્યો, ભલે એમના નિયમો પ્રમાણે કર્યું હોય, પરંતુ ત્યાં અંદર પ્રિન્સિપલ અને એના સ્ટાફ સાથે કરેલી વાતચીતમાં અને સિક્યુરિટી સાથે કે અમાનવીય વર્તન કોઈ પણ વિદ્યાર્થી, વાલી કે કોઈ પણ વ્યક્તિ હોય એની સાથે સહેજ પણ કરવામાં આવેલું હોય ચલાવી ના શકાય।